દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને દિલથી ફરીવાર વંદન મિત્રો. આપ સૌનું ફરીવાર ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત. આપનો કાર્યક્રમ, આપના માટેનો કાર્યક્રમ, આપ થકીનો કાર્યક્રમ એટલે કાલનો દિવસ કેવો. સુંદર મજાનો આપણો આ 30 મિનિટનો સત્સંગ છે. વધારે પડતી ચર્ચા નહીં કરીએ. રોજના જે લોકો જુએ છે બધાને ખબર જ છે કે શું શું આવે છે. પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય જણાવીએ છીએ. સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે, આપણે ટેરોટના માધ્યમથી કેવું રહેશે એનું આવનારું વર્ષ, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ. અને ફરી એકવાર બધી તો ચર્ચા નથી કરી, પણ જે મુદ્દો છે કે તમે ફોન કોલ કરવો હોય તો નીચેનો જે નંબર આવે છે એ નંબર પર ફોન કોલ કરો અને સાથે તમારો ટીવીનો વોલ્યુમ બંધ રાખો, જેથી ડિસ્ટર્બન્સ ના થાય. આટલી મારી ખાસ વિનંતી છે આપણે, અને જેથી વધારે આપણે કોલ પણ લઈ શકીએ અને વધારે લોકોની સમસ્યાનું નિવારણ લઈ શકીએ. તો બસ સુંદર મજાની માહિતી રોજનું તમને બધાને ખબર જ છે. પંચાંગ દિન વિશેષ કરીએ જ છે, વધારે એમાં વાત નથી કરવી. શરૂઆત કરીએ પંચાંગથી. તારીખ 5/7/2026 ને વાર રવિવાર. તિથિ આજે તમે સમજો કે વિક્રમ સંવત 2082. કાલે જેઠ વદ પાંચમ થવાની. રવિવારનો દિવસ, જેઠ વદ પાંચમ, બહુ સારો દિવસ. કુંભ રાશિમાં પાછો ચંદ્ર, ગ સ મૂળાક્ષર, સતભિષા નક્ષત્ર, આયુષ્યમાન યોગ, કરણ તૈતિલ, એટલે આમ જોવા જાવ તો બધું સરસ છે, સારું છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો તમે જોશો તો કાલે પંચક રહેશે, વિછોડો નથી. પણ જ્યારે ચંદ્ર તમે સમજો કુંભ રાશિમાં હોય એટલે પંચક બેઠેલું હોય. કુંભનો ચંદ્ર પંચક આપે. ચંદ્ર કુંભ રાશિમાં આવે એટલે પંચકની શરૂઆત થાય. આ બધાને કહું છું 5 દિવસ પંચક કેમ કહેવાય આજે એ પણ તમને સમજાવી દઉં. એટલે કે ભાઈ સતભિષા સતકારકા નક્ષત્ર હોય, રેવતી નક્ષત્ર, એટલે કે જયારે કુંભથી જે મીનના જે નક્ષત્રો છે એ સમયમાં કોઈ પણ એવું કહેવાય છે કે ભાઈ શુભ કામ એટલે કે માંગલિક કામ ના થાય, ઘરનું મકાનની છત ના ભરાય, ઘરમાં ખોદકામ ના થાય, કે પછી ઘરમાં ઈંટ ચણતર ના કરાય. પંચક એટલે વસ્તુ 5 વાર બેવડાવે. બુધવારે કેવી રીતે 2 વાર બેવડાવે એવું 5. તમે સમજો દર 2.5 દિવસનો ચંદ્ર કુંભથી મીન રાશિમાં, મીનમાં ચંદ્ર ઉતરે એટલે પંચક ઉતરે. એટલે આ સમયમાં પંચકમાં કોઈ મૃત્યુ પામ્યું હોય તો એ પંચક ક્રિયા કરીને પછી એ માણસની ગતિવિધિ થાય છે. એટલે પંચકના સમયમાં ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. બીજું, પંચકમાં એવું નથી કે ના થઈ શકે. કોઈ કામ છે કે કોઈ વસ્તુ લાવી જે 5 વાર આપણને ઈચ્છા છે કે સમજો કે પંચકમાં ઘર બુક કરાવાય, ખોદકામ ના થાય, ઈંટોનું ચણતર ના થાય ને ધાબુ ના ભરાય, પણ તમારે નવું જ રેડી ટુ પજેસ વાળું છે તો એ લઈ શકાય. તો 5 ઘર થાય એવું કે છે. અમે જોયેલું બી છે, એક જણે પંચકમાં ગાડી લીધી, તેની ઈચ્છા હતી કે ભાઈ 5 ગાડી આવે, તો પણ કેમ નહીં આવી? પહેલી ગાડી આવી એ શોરૂમ માંથી આ જોયો રિયલમાં આ પંચક કેવું કામ કરે. એક ભાઈ હતા પંચક, આપણે કેવું કે આપણે તો 5 ગાડી થાય તો લઈએ, પણ પંચકમાં કેવી રીતે 5 આવી? પહેલી ગાડી લીધી નવી શોરૂમ માંથી, મહિનામાં બગડી ગઈ તો નવી બીજી રિપ્લેસ કરાઈ, બીજી 2-4 મહિના સુધી તો માંડ ચલાવી હતી અને એની ગાડી કોઈક જગ્યાએથી ખોવાઈ ગઈ, આખી ગાડી કોઈક ઉપાડી ગયું. ત્રીજી ગાડી લીધી, ત્રીજી ગાડી 1.5 વર્ષ ચલાવી અને ના મજા આવી, સેકન્ડ હેન્ડ લીધી હતી. ચોથી લીધી અને અત્યારે ચોથી બદલીને હમણાં હાલમાં 5 લીધી. એટલે પછી કે મારા તમે કીધું તો એ વાત સાચી, આ 5મી ગાડી 3 વર્ષમાં જ, ખાલી 3 વર્ષમાં જ 5મી ગાડી થઈ ગઈ. પણ આવું થાય. એટલે પંચકમાં કોઈ પણ કામ, એમાં શનિવારે લોઢું ના લેશો મિત્રો. ગાડી બી શનિવાર નહીં લેવાની, બહુ ધ્યાન રાખવાનું. આ વસ્તુ છે. ચલો વાત કરીએ હવે આપણે. સૂર્ય કઈ રાશિમાં છે? મિથુન રાશિમાં, ચંદ્ર કુંભ રાશિમાં. પંચક કાલે ચાલુ, વિછોડો નથી. સૂર્યોદય 5:58 નો, સૂર્યાસ્ત સાંજે 7:29 નો. ચંદ્રોદય છે જે કાલે 11:05 થશે અને ચંદ્રાસ્ત 10:25 નો થશે.
અભિજીત મુહૂર્ત રહેશે જે 12:16 થી 1:10 નું રહેશે. રાહુકાળ 5:46 થી 7:27 નું રહેશે. રાહુકાળ રવિવારી રાહુકાળ છે. કોઈ પણ લાંબી મુસાફરી આ રાહુકાળમાં ના થાય. કદાચ દૂર જવું છે, ગામમાંથી દૂર જવું છે, તો રાહુકાળમાં ગાડીનો સેલ નહીં મારવાનો, એ તેનું ખાસ ધ્યાન રાખજો. અને રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ શુભ કામ પણ ના કરતા. બાકી એકંદરે દિવસ મધ્યમ રહેશે. નાનો મોટો આમ કામ કરવા છે, કોઈ શુભ કામ કરવા છે, એટલે કે સારા એવા નાના મોટા કામ તો થઈ શકશે, પણ ખૂબ સારા કાર્યો બી નહીં થાય. વાત કરીશું હવે કાલે દિન વિશેષની. રવિવાર છે, પાંચમ છે. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો, એમાં ચપટી કાળા તલ નાખીને ચડાવો તો સોનામાં સુગંધ પડે એવું કામ થશે. સૂર્યનારાયણના 12 નામ 12 વખત બોલીને ભગવાનને જળ ચડાવવાનું, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો લાભ થશે. તો કાલે આ દિન વિશેષ કહી દીધું. સૂર્યની પૂજા ઉપાસનાથી દિવસ કાલે સારો જાય. વાત કરીશું હવે દિવસ રાતના ચોઘડિયાની. પહેલું ચોઘડિયું છે જે લાભ 9:21 થી 11:02. બીજું અમૃત ચોઘડિયું 11:02 થી 12:43. ત્રીજું શુભ ચોઘડિયું 2:24 થી 4:05. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું શુભ 7:29 થી 8:47. અમૃત ચોઘડિયું 8:47 થી 10:05 કલાક. આ દિવસ રાતના ચોઘડિયા છે. કદાચ કંઈક રવિવાર છે, કાલે ઘરે નાની મોટી વસ્તુ લાવી છે, કોઈક અત્યારે ઓફરો ચાલે છે, તો ઈચ્છા થાય કે પેલું નાનું મોટું લઈ આવીએ, તો આ ચોઘડિયામાં જોઈને લઈ આવો, વાંધો નહીં આવે. પણ ફરીવાર રાહુકાળમાં કોઈ વસ્તુ ના આવે તેનું ખાસ ધ્યાન રાખજો. રાહુકાળમાં કોઈ લાંબી મુસાફરી એ ના જતા. તો વાત કરીએ આપણે આજના આ દિવસ રાતના ચોઘડિયાનું. તો આપણે આજે સુંદર મજાનું વર્ણન કરી દીધું આપણા રસપ્રદ મુદ્દા ઉપર. આજનો આપણો વિશેષ અને રસપ્રદ મુદ્દો સમજવા જેવો અને બહુ ઊંડાણપૂર્વક આને સમજવા જેવું છે. અમુક લોકોને ગાંડપણના યોગ થતા હોય છે. અમુક લોકોને મગજ ઉપર અસર થઈ જાય છે, પાર્કિન્સન્સની બીમારી થઈ જાય છે. અમુક લોકોને પેરાલાઇઝ થઈ જાય છે. તમે સમજો કે કશું જ નથી ને બ્રેન સ્ટ્રોક આવ્યો, પેરાલાઇઝ થઈ ગયો. કેમ? આની પાછળ શું કારણ હોઈ શકે? શું થવાથી આવું થતું હશે? તો આજે સુંદર મજાનું વર્ણન છે આપણા. અને સાહેબ, હું એટલા માટે જ છે ને છાતી ઠોકીને કહું છું કે જ્યોતિષ જેવું સુંદર શાસ્ત્રો કોઈ નથી. કારણ કે મારી પાસે બી કુંડલી હોય ને, આપણી પાસે હોય તો ડેટા સોર્સ આખા જગતનો છે. એટલે આપણે કે ભાઈ જે આબેહૂબ વરામિહિરે વર્ણન કર્યું છે કે ભાઈ એક ગાંડા મીન્સ એને કે જેને ગાંડપણ થયું હોય એની કુંડલી કેવી હોવી જોઈએ ને, કે આપણા પાસે એક કુંડલી બી છે કે જે સેમ ટુ સેમ છે. તો જેનો 5મા સ્થાનમાં, 5મું સ્થાન એ મનનું સ્થાન કીધું છે પ્રભુ, 5મું સ્થાન એ મન છે. 5મા સ્થાનનો માલિક રાહુ જોડે બેઠો હોય એટલે માણસને ગાણપણના યોગ આવે, ભૂલી જવાની બીમારી થાય, વારે ઘડીએ વસ્તુ ભૂલી જાય, કોઈ વસ્તુ યાદ ના રહે, મન ઉપર સતત નેગેટિવિટી ચાલે. સમજો, માણસને ભવિષ્યમાં ગાંડપણ આવે, વસ્તુ અત્યારે ભૂલી જતો હોય, કશું યાદ ના રહેતો હોય, સતત નેગેટિવ બનતો હોય. જો 5મા સ્થાનનો માલિક રાહુ સાથે બેઠો હોય, એટલે કે તમને સમજો, આપણે ફરીવાર આપણે મેષ લગ્નથી વાત કરીએ, તમને સમજાયેલું જ છે, બધા આપણો જે કાર્યક્રમ રોજ જોવે છે એમના માટે આપણે સમજાયેલું જ છે કે મેષ લગ્ન એટલે 5 નંબરે કઈ આવે? સિંહ રાશિ આવે. તો સિંહનો સ્વામી કોણ થયો? સૂર્ય. હવે સૂર્યની જોડે જો રાહુ કોઈ પણ સ્થાનમાં છે, તમે સમજો કે છઠ્ઠે છે, 8મે છે, ત્રીજે છે, બીજે કોઈ પણ, સૂર્ય જોડે જો રાહુ છે તો એ માણસને ભવિષ્યમાં કાં તો ગાણપણ કાં તો પાર્કિન્સન્સ વસ્તુ વધારે પડતી, ભૂલી જાય, મગજ કામ ના કરે, એવી બીમારી આવી શકે છે જો 5મા સ્થાનનો માલિક કોઈ પણ જગ્યાએ રાહુમાં બેઠો હોય. અને જો તમે પણ અત્યારથી વસ્તુઓ ભૂલી જતા હોય તો તમારે ખાસ ચકાસવું કે 5મા સ્થાનનો માલિક ક્યાં બેઠો છે. જો જોડે જ બેઠો હોય તો તમારા માટે એલાર્મ જેવું આ વસ્તુ છે, મોબાઈલ ફોન છોડી દેવા, રોજ મેડિટેશન કરવું, ધ્યાન કરવું, જેથી ભવિષ્યમાં પાર્કિન્સન્સ કે કોઈ આગની બીમારીથી તમે જીતી જાઓ.
હવે વાત કરીએ કે જે લોકોની કુંડલીમાં બુધ કેતુ જોડે હોય એ શું ભૂમિકા ભજવે છે. તો આપણે બ્રેન સ્ટ્રોકની વાત કરી, પેરાલિસિસ કર્યું. 5મું સ્થાન મન છે, પણ મનની અંદર રહેલા જે ચેતાતંતુ છે ને તેને બુધ કેતુ કીધા છે. જે લોકોની કુંડલીમાં બુધ કેતુ કેન્દ્રના સ્થાનમાં છે, એટલે કે તમે સમજો બુધ કેતુ પહેલે, ચોથે, 7મે, 10મે, કાં તો 5મે, કાં તો 9મે, 6 જગ્યા પર છે, અને કાં તો 12મે બુધ કેતુ હોય, કાં તો બુધ રાહુ હોય. સમજવા જેવી બાબત છે. પહેલે, ચોથે, 7મે, 10મે, 5મે, 9મે અને 12મે. 12મું સ્થાન મનનું સ્થાન છે માટે, અને પહેલું સ્થાન મગજનું પણ છે. આ 7 જગ્યામાંથી કોઈ પણ જગ્યાએ બુધ કે રાહુ જોડે હોય, કાં તો બુધ કે કેતુ જોડે હોય, અને મીન રાશિનો હોય, માત્ર ને માત્ર એક જ રાશિનો હોવો જોઈએ, મીન રાશિનો, તો ફરી એકવાર તમારા માટે ટ્રિગરનું કામ કરશે, એલાર્મનું કામ કરશે. યુ શુડ હેવ ટુ બી કેરફુલ. જો બુધ કેતુ કે બુધ રાહુ આ 7 જગ્યામાંથી કોઈ પણ જગ્યા છે ને મીન રાશિના છે, તો તમારે લોકોએ ખાસ મનને એકદમ શાંત રાખવાનું છે. બ્લડ પ્રેશર વધે નહીં તેના માટેના નુસ્ખા લેવાના છે. ને બીજું, તુલસીના 5 પાન દરરોજ ખાવાના છે, જેથી તમને આગળ જતા કોઈ તકલીફ ના થાય. તુલસીની અંદર પારા નામનું જે તત્વ છે, જે તમારા ચેતાતંતુઓને એકદમ સ્ટ્રોંગ કરે છે. આપણા ઔષધિઓ પાછળ પણ સાયન્ટિફિક રીઝન છે પ્રભુ. અને સૌથી વધારે આપણે તુલસી માને પૂજીએ છીએ, કારણ કે એક કફ, વાયુ ને પિત્ત ત્રણેયને બેલેન્સ કરે છે, સાથે તમારા બ્રેનના ન્યુરોન્સને પાવરમાં આપે છે. માટે તુલસી બહુ સ્ટ્રોંગ કીધી છે. તો જે લોકોનો બુધ કેતુ હોય તેવા લોકોને આ પેરાલાઇઝ બ્રેન સ્ટ્રોકના બનાવ બનતા હોય છે. એટલે આજે આપણે મનની વાત કરી, મગજની વાત કરી, ચેતાતંતુની વાત કરી, કયા ગ્રહોના કારણે આવી અસર થતી હોય, અને એના ઉપાય પણ જણાયા છે આપણે. આવતીકાલે ફરીવાર કોઈ આવા જ સારા અને એકદમ રસપ્રદ મુદ્દા ઉપર વાત કરીશું. હવે સમય થઈ ચૂક્યો છે. આપણા જે કાર્યક્રમનું ટાઇટલ છે, કાલનો દિવસ કેવો, કલ કિસને દેખા, તો કલ અચ્છે જ્યોતિષીને દેખા હે. જેને પ્રોપર ગણતા આવડતું હોય એને કલ દેખા હે, બાકી કલ કિસીને નહીં દેખા. પણ આપણે પ્રયત્ન કરીએ છીએ કે એકદમ એક્યુરેટ, સચોટ પડે અને સરસ મજાનું તમને ગાઈડન્સ મળે. માટે આપણે કાલનો દિવસની હવે મેઇન જે પાઠ છે, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તેના વિશે વાત કરીશું. પ્રથમ રાશિ મેષ રાશિ. કેવું છે કાલે મેષ રાશિ વાળાને? તો ભાઈ માથા પરથી બહાર હળવો થાય, ઓછો થાય. જીવનસાથી જોડે બહાર હરવા ફરવા જવાય, મુશ્કેલીઓમાંથી રાહત મળે. ક્યાંક સારું પણ છે અને ક્યાંક જોવા જેવું પણ છે. સાવધાની પણ રાખવાની છે. કોઈ ગેરસમજ ના થાય, અસ્પષ્ટતા ના થાય, તેનું ધ્યાન રાખજો. મેં કીધું થોડુંક સાચવવાનું બી ખરું. કોઈને મન દુઃખ ના થાય આપણા બોલવાથી કે આપણા વર્તનથી. ભૂરો શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિ. પારિવારિક જવાબદારીઓ વધે, પરિવારમાં જવાબદારીઓનું સોંપન થાય, ભેટ સોગાદ મળે, મહેનત તમારા કાર્યમાં પૂર્ણ થાય. બીજું, સુકૂન અને ખુશી રહે. કેસરી શુભ કલર, શુભાંક 9 રહે. મિથુન રાશિ. નક્કામાં વાદ વિવાદમાં ના પડો. કોઈ બી નક્કામો ખોટો વાદ વિવાદ કોઈની પણ જોડે કરીને મતલબ નથી પ્રભુ. માટે નક્કામાં વાદ વિવાદમાં ના પડશો. વિદ્યાર્થીઓને કોઈ વિષયમાં સમસ્યા હોય તેનું નિવારણ લાવજો. માનસિક શાંતિ મળશે. મહત્વની વાતો જાણવા મળશે. ખાસ વાતો મહત્વની. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. હવે વાત કરીએ બાકીની 3 રાશિ જે કર્ક, સિંહ ને કન્યા છે. કેવો રહેશે લોકો માટે દિવસ? કાલે કર્ક રાશિ વાળા જો ઓફિસમાં, કાલે આમ તો રજા જ છે પણ તમારે કામ છે તો વહેલું અવાશે. ટૂંકમાં ઓફિસનું કામ ઓછું રહેશે. બાળકોની કામથી મદદ મળશે. નવા કાર્યનો હાલ કામ કરવા માટે સમય સારો નથી. જો તમારી કર્ક રાશિ છે ને કાલે કોઈક સારા કાર્યની શરૂઆત કરવી છે તો એક દિવસ ટાળજો.
સોમવારથી કરજો. વ્યક્તિગત કાર્યમાં ક્યાંય અટવાવ નહીં તેનું ધ્યાન રાખજો. પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. સિંહ રાશિને રિયલ એસ્ટેટથી લાભ થાય, ફાયદો થાય. કામનું દબાણ 100% વધશે. વિદેશ જવાની તક મળે. બહાર ફોરેનમાં સેટ, બહારના લોકોથી કાં તો બહારના વિદેશના કાર્યક્રમ નો પ્લાનિંગ થાય. વર્તન પોઝિટિવ. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. વાત કરીએ કન્યા રાશિની, છેલ્લી રાશિ કન્યા રાશિ. ફસાયેલા નાણાં પાછા આવે. સંબંધીઓના ઘરે જવાનું આમંત્રણ મળે. કાર્યમાં સફળતા મળે. પરિવારમાં અલગ અલગ મંતવ્યો આવે. તમારા માટે ગુલાબી શુભ કલર, શુભાંક 1 રહેશે. તો આ વાત કરી મેષથી કન્યાની. બાકીની અન્ય રાશિની પણ વાત કરીશું, પણ એ પહેલા આપણા પ્રિય પરિવારજનો સાથે વાત કરીશું. એમની દરેક સમસ્યાઓનું નિવારણ કાઢીશું. પ્રથમ કોલરને જોડીએ. હેલો. હેલો. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય કૃષ્ણ. જી બોલો. મારી ભાણી માટે શું છે ભાણીની જન્મ તારીખ, સમય, સ્થળ? 22/7/96. 22/7/96. સવારે 5:45. જન્મ સ્થળ? એને પ્રેગ્નેન્ટ નથી રહેતી, એટલે 6 વર્ષ થઈ ગયા, બાળક નથી. ને અત્યારે કેનેડા રહે છે. જન્મ પાટણ થયેલો. જો આપણા જ્યોતિષ શાસ્ત્રોમાં લખ્યું છે કે 5મા સ્થાનનો માલિક 12મે હોય તો બાળકોમાં સમસ્યા આપે. છોકરીને 5મા સ્થાનનો માલિક 12મે છે, એટલે 100% એને તકલીફ છે, સમસ્યા છે. મંગળની ઉપાસના કરાવજો. મંગળનું એક યંત્ર એની જોડે રખાવજો. મંગળના મંત્ર જાપ કરાવજો. અને દર મંગળવારે તમારા જે તે કુળદેવી છે એને એક લાલ કંકુની ડબ્બી અને લાલ ચુંદડી ચડાવવાનું રાખજો. કુળદેવતા સહાય કરશે. સારા દિવસો આવશે. આટલું કરાવજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જી. જય શ્રી કૃષ્ણ. 31/1/97. સમય? દિવસે 2 અને 16 અને સ્થળ છે રાજકોટ. હા. હવે લગ્ન બાબતનું છે કે લગ્ન ક્યારે થશે? એવું કઈ છે કે કોઈ નંગ પહેરવાથી ગ્રહોના કે ફાયદો થાય કે એવું? જો છોકરાને મંગળ રાહુનો અંગારક યોગ પણ છે અને શનિ કેતુનો શ્રાપિત યોગ પણ છે. 5મા સ્થાનના માલિક પોતે તમે જો કે રાહુ જોડે બેઠા છે, એટલે 100% સ્વાભાવિક રીતે ને તકલીફ થાય. શનિ કેતુનો એક એમેથિસ્ટનો રત્ન આવે, એ પહેરાવજો. તુલા રાશિનો ચંદ્ર, વૃષભ લગ્ન, સ્વાતિ નક્ષત્ર, 8મની તિથિ છે. અને દર મંગળવારે એને કહેજો કે હનુમાનજીને એક કેસરી ધજા અને દાડમ ચડાવવાનું રાખે. ભવિષ્યમાં એના માટે સારું રહેશે. કબૂતરને મગ રોજ ખવડાવે. આટલું ખાસ કામ કરે, લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હેલો. જી હા બોલો. બોલો. તમે બોલો સાહેબ. મારું નામ ચંપાબેન, જુનાગઢથી બોલું. ચંપાબેન, શું છે બોલો? કેવી છે સમસ્યા તમારી? મારા બાબા વિશે પૂછ્યું છે. બાબાનું નામ નરેન્દ્ર છે અને એની જન્મ તારીખ 14/9/91. ભાદરવા સુદ સાતમ. અને સમય શું હતો ચંપાબેન બાબા? અને રાતના શનિવાર ને રાતના 11:30 વાગે. અને એના લગ્ન વિશે પૂછવાનું. જન્મ સ્થળ કેશોદ. બરોબર છે. વૃશ્ચિક નો ચંદ્ર, વૃષભ લગ્ન, શનિવાર, અનુરાધા નક્ષત્ર હતું, સાતમ હતી અને વિષુકુંભ યોગ હતો. છોકરાને 7મા સ્થાનમાં ચંદ્ર વૃશ્ચિક રાશિનો છે. એટલે આપણા પરાશર ઋષિના મત પ્રમાણે 7મા સ્થાનમાં જો કોઈ પણ ગ્રહ નીચનો કે અસ્તનો હોય ને, એટલે માણસના લગ્નમાં તકલીફ આપે. અને ચંદ્ર નીચનો થયો બેન. નિત્યક્રમ પ્રમાણે ભગવાન મહાદેવની પૂજા કરશે, 100% એને સારું થશે. શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરાવો. દૂધ અને સફેદ ફૂલ દરરોજ જે શિવલિંગ ઉપર ચડાવડાવો. સ્ફટિકની માળા અને એક 5મુખી રુદ્રાક્ષ. સ્ફટિકની માળા અને એક 5મુખી રુદ્રાક્ષ બંને એને પહેરાવડાવો. ચોક્કસથી લાભ થશે. આવતા વર્ષ સુધીમાં લગ્નના યોગ બની જશે. તો મિત્રો, સુંદર મજાની આપણે વાત કરી છે. હવે આપણે બાકીની રાશિ વિશે પણ વાત કરીશું. શું કહી રહી છે બાકીની અન્ય રાશિ? તુલા રાશિ માટે વાત કરીએ. સખત મહેનત રંગ લાવે. પરિવારથી લાભ થાય. યોજનાઓને લઈને કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો.
તમે કંઈક વિચાર્યું છે અને બીજા કંઈક વિચારે છે, એટલે તમારું જે કોલાબરેશન છે, જે પાવર ઓફ થિંકિંગ છે, એમાં ડિસ્ટર્બન્સ આવે. એટલે આ વસ્તુ ના થાય. સફળતાના માર્ગ ખુલશે. કાળો શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિ, માંદગીમાંથી મુક્તિ મળે. નાની મોટી બીમારી ચાલે છે, હવે રાહત છે. વર્ચસ્વ રહેશે, મોભા જેવું વર્ચસ્વ મળશે. કોઈ ભૂલ તમારા માટે મુશ્કેલી ના કરે, એટલે ખાસ ચીવડતા રાખજો કામમાં. કાગળ સંબંધિત કામ કરતા પહેલા વિચારજો. ક્યાંય લખવાનું, ક્યાંય સહી, ક્યાંય શીખ્યા, ક્યાંય સરકારી કામ, વકીલના કામમાં વૃશ્ચિક રાશિ કાલે બહુ ધ્યાન રાખે. ફરી એકવાર દિલથી કહું છું. ભૂરો શુભ કલર, શુભાંક 4. ધનરાશિ, વેપારમાં નાની મોટી તક મળે. અનુભવથી શીખવા મળે. ભાઈ સારામાં સારો વ્યક્તિનો અનુભવ હોય. વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકશે. ભાગીદારીમાં કોઈ યોજના બને. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. હવે બાકીની જે છેલ્લી 3 રાશિ છે તેના વિશે પણ આપણે એકવાર ચર્ચા કરી લઈએ. મકર, કુંભ અને મીન શું કે છે? ધન પ્રાપ્તિના ગ્રહોમાં યોગ છે. કાલે મકર રાશિને સોના ચાંદી છે. ગમે ત્યાંથી પૈસા આવી જશે. ઘરનું વાતાવરણ સારું, સુખદ બને. અણધાર્યો પ્રવાસ થાય. સ્નાયુઓની તકલીફ નાની મોટી રહ્યા કરે. નારંગી શુભ કલર, શુભાંક 7 છે. વાત કરીશું કુંભ રાશિની. ખાસ મિત્રો તમારી લાગણી સમજે, ખાસ તમારા જે અંગત વ્યક્તિઓ છે. કાલે તમારી રાશિનો ચંદ્ર છે. નજીકના લોકો જોડે સંવાદ થાય, મિત્રતા જોડે સંપર્ક વધે, તમારા પ્રેમમાં સુસંગતતા વધે. મૂંઝવણમાં રહ્યા કરો, કન્ફ્યુઝન રહ્યા કરે. વર્તમાનના હવામાનથી થોડુંક બહાર આબોહવાથી બચજો. જૂના પ્રયત્નોમાં સુખદ પરિણામ આવે. કીધું એ પ્રમાણે રાશિ તમારા ફેવરમાં છે. દિવસ કાલે કુંભ રાશિને વાંધો આવ્યો નથી. રાતો શુભ કલર, શુભાંક 5 રહેશે. મીન રાશિને અજાણ્યા વ્યક્તિથી ધન લાભ થાય. કોઈ ત્રીજું વ્યક્તિ ધન લાભ કરાઈ જાય. સારું જ છે ને, આપણે તો લક્ષ્મીજી આવવા જોઈએ. મનને શાંતિનો અનુભવ થાય. મનમાં શાંતિનો અનુભવ. આર્થિક રીતે રાહત અનુભવી શકો છો. ઈચ્છા જે પણ ધારી છે તે 100% પૂરી થશે. ચિંતાનો વિષય નથી. આસમાની શુભ કલર, શુભાંક 1. પણ ઈચ્છા ધ્યાનથી માંગજો. હો ભાઈ, જો ચાહેગા વો મિલેગા, લેકિન કેસા મિલેગા? આપણા લિમિટમાં હોય એટલું જ મળે. કશો વાંધો નહીં. મીન રાશિ, આમ દિવસ સારો છે, ચિંતા નથી કરવાની. આપણે હવે આપણા આ રસપ્રદ આપણો સરસ મજાનો ટેરોટ કાર્ડ શું કહી રહ્યું છે આપણી ડિયર એન્જલ્સ. એન્જલ્સ એટલે આમાં એવું કહેવાય કે આજે જે કાર્ડ છે ને, બધી પેલી પરીઓ આવે ને, આપણે ડિવાઇન પાવર કહેવાય. આપણે કોઈ અદ્રશ્ય એ આપણને મદદ કરે છે કે ભાઈ ઉપાડવામાં. એટલે હવે એન્જલ્સનું આપણે નામ આપ્યું છે. એન્જલ્સ શું કહે છે ભાઈ, કાલે જેનો જન્મદિવસ છે. સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાના આશીર્વાદ જોડે છે. તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, એન્જલ્સ કહે છે એસ ઓફ કપ્સ. સારામાં સારું કાર્ડ. હા પ્રભુ, સુંદર મજાનું કાર્ડ છે. પોઝિટિવ કાર્ડ કહેવાય. લખ્યું છે કે ભાઈ જેને પણ કાલે જન્મદિવસ છે, આ લોકો લવની જે શોધમાં છે એ પ્રેમનો તલાશનો અંત આવશે. સાથે એક નવી ક્રિએટિવિટી તમારા માઇન્ડ ઉપર જાગે. કંઈક નવું કરવાનું મન થાય, નવી કંઈક ઈચ્છા થાય. કોઈ પણ વિષયમાં કે રસ રુચિ જાગે, સંગીતમાં કે ગમે ત્યાં. પણ ટૂંકમાં નવા સબ્જેક્ટ ભણવાનું મન થશે. ફિલિંગ્સ જાગશે કોઈના માટે, કોઈક વ્યક્તિ પ્રત્યે તમે ખાસ કરીને. હવે એવું ના હોય કે કોઈ માણસ જ હોય. એ મૂંગા પ્રાણી પણ હોઈ શકે, કોઈ બીજું વ્યક્તિ હોઈ શકે, વડીલ પણ હોઈ શકે. પણ કોઈકના માટે એક કહેવાય ને કે સોફ કરે કે ભાઈ આ વ્યક્તિના જીવનમાં આપણાથી કંઈક સારું થાય એવું કરવું છે. પછી એ કોઈ પણ હોય. અને જે લોકો મેરેજ અને નવા બેબીનો પ્લાનિંગ કરી રહ્યા છે, હું નહીં, એન્જલ્સ કહે છે કે આ વર્ષ તમારું છે. જો તમે પણ મેરેજ કે બેબીનો પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ વર્ષે બહુ સારા સમાચાર મળશે. ચિંતા કરવાની જરૂર નથી. સુંદર મજાનું કાર્ડ, સુંદર મજાનું ભવિષ્ય છે. આનંદ કરો, જલસા કરો, એન્જોય કરો. શું કરવાથી સોનામાં સુગંધ પડશે. રવિનું કાર્ડ છે, સૂર્યનું કાર્ડ છે. જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે સૂર્યના 12 નામ ભગવાન સૂર્યનારાયણને જોઈને બોલવાનું રાખે. કદાચ જળ ના ચડાઈ શકે તો વાંધો નહીં, પણ એમની સામે જોઈને 12 નામ 12 વખત બોલવાનું રાખજો. આટલું ખાસ કરજો. તો મિત્રો, આજે સુંદર મજાની વાત કરી આપણે. સરસ મજાનું સમજણ પાડી. 12 રાશિનું વિશે પણ વાત કરી. હવે આપણે આવતીકાલે ફરીવાર
આ જ ચેનલ ઉપર આ જ સમયે મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે અને સારા ઉમદા કાર્યો પણ કરે છે અને છેવાડાના સુધી માનવીનો અવાજને પણ પહોંચાડે છે. તો જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરીવાર મળીએ છીએ. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.